ગુજરાતમાં અત્યારે હાલ 2 દિવસ માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ આપણે જોયું હતું કે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે અત્યંત ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પણ અમદાવાદની અંદર માહોલ કંઈક અલગ જોવા મળ્યો. રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ અમદાવાદમાં તો તડકો જોવા મળ્યો. આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કાલના દિવસની પરિસ્થિતિ શું રહેવાની છે, આજે રાત્રે ક્યાં વરસાદ પડી શકે છે, એ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે. અને મારી સાથે અત્યારે હાલ જયપ્રકાશભાઈ માટક જોડાયા છે કે જે એક આગાહીકાર છે. છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા હવામાનને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. જયપ્રકાશભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્તે હંસિનીબેન. જયપ્રકાશભાઈ, શું કહેશો, અત્યારનું વાતાવરણ શું કહી રહ્યું છે? કારણ કે બંગાળની ખાડીમાં આખું ડીપ ડિપ્રેશન બન્યું હતું, એની અસર ગુજરાતમાં આમ તો મધ્ય અને દક્ષિણમાં ખૂબ જ જોવા મળવાની હતી, પણ અમદાવાદની અંદર પરિસ્થિતિ ખૂબ જ અલગ જોવા મળી. રેડ એલર્ટ હોવા છતાં પણ જે ડીપ ડિપ્રેશન છે ને, હાજી કન્ટિન્યુ કરો. હા, એટલે ક્યાંક તડકો જોવા મળ્યો હતો. શું કહેશો, શું લાગી રહ્યું છે, હવે કેટલો વરસાદ પડી શકે છે અને અમદાવાદમાં વરસાદ આવશે કે કેમ? જી, આ જે ડીપ ડિપ્રેશન છે ને એ નાગપુર પાસે કમજોર થઈ ગયું છે અને સાંજે ઇન્દોર પહોંચશે ત્યાં સુધીમાં એ વેલમાર્ક લો પ્રેશર થઈ જશે અને એ કાલે એ વધુ કમજોર થઈને લો પ્રેશર થઈ જશે. એને લીધે વરસાદમાં કોઈ કમી નહીં આવે, કેમ કે સાથે શિયર ઝોન છે, તો એના ભેજને કારણે વરસાદની તીવ્રતા ચાલુ રહેશે. હવે તમે અમદાવાદનું પૂછો છો, તો અમદાવાદમાં હું માનું છું કે આજે રાત્રે થી કાલ સવાર સુધીમાં વરસાદ આવી શકે છે અને કાલ સાંજ સુધીમાં અમદાવાદમાં મને એમ છે કે 6-7 ઇંચ વરસાદ આવી શકે છે અને એમાં કેટલોક વરસાદ તો એકદમ ઝડપથી પડી જાય એવી શક્યતા છે. મારું એવું માનવું છે કે આગળના 24 કલાકમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. એમાં સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, ભાવનગર, બોટાદ, ખેડા, આણંદ, આવા બધા જે વિસ્તારો જે હું બોલ્યો એમાં એકાદ દિવસની અંદર 8-10 ઇંચ વરસાદ આવી શકે ને ક્યાંક એનાથી પણ વધુ વરસાદ. એટલે હજુ વરસાદ ગયો નથી બેન. એ તમે સિસ્ટમ છે સૌરાષ્ટ્ર તરફ વળી પણ એ મૂળમાંથી લેશે અને વળી ઉપર તરફ આગળ વધશે, આવું મારું માનવું છે. અને જે 4 સિસ્ટમો બનેલી છે એ હજુ એકાદ દિવસ રહેવાની છે અને એને કારણે હજુ વરસાદનો માહોલ ચાલુ રહેવાનો છે. હું એમ માનું છું કે મધ્યપ્રદેશને અડેલા પૂર્વી ગુજરાતમાં પણ જોરદાર વરસાદ હજી થશે અને પછી કાલે તો વરસાદ ચરમસીમા ઉપર આવશે અને મારું એવું માનવું છે કે ઉત્તર ગુજરાતને પણ પછી વરસાદ લઈ લેશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આવશે. જી હંસિનીબેન. જયપ્રકાશભાઈ, તો આગામી દિવસોમાં કોઈ એવી વરસાદી સિસ્ટમ બની રહી છે? અત્યારે હાલ જે ડીપ ડિપ્રેશન હતું એની અસર ગુજરાતમાં 3-4 દિવસ જેવી જોવા મળે એવી સંભાવનાઓ હવામાન વિભાગ પણ વ્યક્ત કરી રહ્યું છે. તો આગામી દિવસોમાં કોઈ એવી સિસ્ટમ છે, વરસાદી સિસ્ટમ, કે જે બની શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે? એનું અનુમાન ખરી કોઈ? મને લાગે છે કે 10-11 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડી ઘણી સક્રિય બનશે અને ત્યાં સિસ્ટમ બનવાની ગુજરાત તરફ આવવાની શક્યતા છે અને 12 થી 17 મને એમ લાગે છે કે વરસાદનું ફરી જોર વધવાની શક્યતા રહેલી છે, કારણ કે બુધ ગુરુ નજીક આવી રહ્યા છે. તો આને કારણે ઓગસ્ટ મહિનામાં પણ 11-12 ઓગસ્ટ અને 15-17 ઓગસ્ટમાં 15મી ઓગસ્ટ આજુબાજુ પણ વરસાદ આવી શકે છે. જે હંસિનીબેન. એટલે જયપ્રકાશભાઈ, અત્યારે ગ્રહો શું કહી રહ્યા છે? ગ્રહો મુજબ ગુજરાતમાં આ ચોમાસું કેવું રહેવાનું છે, ખેડૂતો માટે કેવું રહેવાનું છે, એ પણ તમારી પાસેથી સમજવું છે. ગ્રહોનું તો એવું છે કે શનિ વક્રી ચાલે છે, નેપચ્યુન પણ વક્રી ચાલે છે જળ રાશિ મીનમાં. તો એને લીધે સમુદ્રની અંદર અણધારી સક્રિયતા આવી ગઈ છે અને સિસ્ટમ બને છે અને શનિ છે એ વક્રી હોવાને કારણે શનિ દિશા છે પશ્ચિમ, તો ગુજરાત તરફ આ સિસ્ટમ આવી છે અને અહીંયા વરસાદ આવી રહ્યો છે. બીજું નેપચ્યુન એટલે કે વરુણ, એ પણ વક્રી છે. તો સમુદ્ર સક્રિય રહેવાનો છે 22 ઓગસ્ટ સુધી અને બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનશે અને અલ નીનોની ખાસ કોઈ અસર નહીં થાય એવું મને લાગે છે બેન. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ આવશે એવું જણાય છે. આવતીકાલે શુક્ર કન્યા રાશિમાં આવશે. કન્યા દક્ષિણ
દિશાની રાશિ છે, તો મને એમ છે કે હજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. અને શનિને કારણે પશ્ચિમ દિશામાં પણ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આવી શકે છે. અને પછી કચ્છમાં અને ત્યાં થઈને પૂર્વ પાકિસ્તાનમાં પણ વરસાદ આવી શકે છે. પણ આ સમગ્ર જે વરસાદનો માહોલ છે, વરસાદનો જે રાઉન્ડ છે, એ કાલે જોરમાં આવશે. પછી બીજી તારીખે પણ યથાવત રહેશે, પણ ત્રીજી તારીખથી હળવો પડશે અને કચ્છ તરફ જશે વરસાદ. અને 3-4 તારીખે કચ્છમાં ને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે. અને ધીમે ધીમે સિસ્ટમ છે ત્યાંથી ચાલી જાય એવું મને લાગે છે. સિસ્ટમના પ્રભાવમાંથી ગુજરાત મુક્ત થઈ જાય એવું લાગે છે. અત્યારે પણ સિસ્ટમ હજુ ગુજરાત ઉપર નથી, પણ એના પરિઘના જે વાદળો હોય એને કારણે આ વરસાદ આવી રહ્યો છે. જી જી. જયપ્રકાશભાઈ, તો ગુજરાતને જે રીતે સરેરાશ ટકાવારી વરસાદ પડવો જોઈએ એવો વરસાદ આ વખતે તમને દેખાઈ રહ્યો છે કે ગુજરાતમાં પૂરતો વરસાદ આવી શકે છે એવી કોઈ સંભાવના ખરી કે આ વખતે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાનું છે, ક્યાં તો વધારે રહી શકે છે? ના, ઓગસ્ટમાં છે, હું માનું છું કે વરસાદની ઘટ છે પૂરી થઈ જશે. મેં કહ્યું ને કે 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ વચ્ચે સારો વરસાદ રહેવાની દેશમાં પણ સંભાવના છે, ગુજરાતમાં. એમાં 11-12 ઓગસ્ટ, 15-17 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા છે. 11 થી 22 વચ્ચે પણ રાઉન્ડ આવી શકે છે. તો મને એમ છે કે ઘટ પૂરી થઈ જશે. જી બેન. જયપ્રકાશભાઈ, અલ્નીનોની કેટલી અસર રહી શકે છે આજે વરસાદી બેન, વાતાવરણ ચાલી રહ્યું છે? એલ્નિનો તો છે, પણ એની અસર હાલ કોઈ જોવા મળતી નથી. બંગાળની ખાડી ઘણી બધી સક્રિય થઈ ગઈ છે. અલ્નિનોની અસર ખાસ જોવા મળતી નથી. એટલાન્ટિક નિનોની ઘટના અને જે ઇન્ડિયન ઓશન ડાયપોલનું થોડું પોઝિટિવ થવું, એને કારણે જ્યાં આપણે નહોતા ધારતા ત્યાં આવો સરસ વરસાદ, વધારે વરસાદ આવી રહ્યો છે. તો અલ્નિનો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બળવત્તર બનવાની વાત હતી, પણ હજુ સુધી એની ખાસ કોઈ અસર થઈ નથી. જી બેન. જયપ્રકાશભાઈ, આ સવાલ થોડો વહેલો થઈ જશે, પણ દરેક દર્શક મિત્રોના મનમાં અત્યારે એક સવાલ ચાલી રહ્યો છે કે નવરાત્રીની પરિસ્થિતિ શું રહેવાની છે? નવરાત્રીમાં વરસાદ પડશે એવી કોઈ શક્યતાઓ ખરી? બેન, હાથિયામાં ઘણી વાર હાથીઓ સૂંઢ ફેરવતો હોય ત્યારે વરસાદ આવી શકે છે. એ હાથીઓ ક્યારે સૂંઢ ફેરવે છે હું તમને જોઈને કહું. તારીખ 1 મિનિટ. બિલકુલ. હાજી, બિલકુલ મારી પાસે બિલકુલ. કાગળમાં લખેલી હતી તારીખ. તો એ હાથીઓ બેસશે 27/9/26 બેસશે હાથીઓ. એમાં એ 13 દિવસ માટે એમાં સૂંઢ ફેરવી શકે. જી જી બિલકુલ. જી બેન. એટલે નવરાત્રીમાં વરસાદની શક્યતાઓ ખરી? હા, હાથિયામાં વરસાદ આવી શકે બેન. જી. જયપ્રકાશભાઈ, ગુજરાતની આગામી દિવસોની પરિસ્થિતિ શું કહી રહી છે? કયા એવા જિલ્લાઓ છે કે જે અત્યંત ભારે વરસાદ આવી શકે છે? ઓગસ્ટ મહિનાની મારે વાત કરવી છે, કારણ કે આજે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાની પરિસ્થિતિ શું કહી રહી છે વરસાદ માટે, ગુજરાત માટે ખાસ કરીને? જિલ્લાઓની અંદર જી બેન, વરસાદી મેં કહ્યું ને કે યથાવત ઓગસ્ટ રહેશે? મહિનામાં 17 ઓગસ્ટ સુધી તો આશ્લેષા નક્ષત્ર છે, એટલે દેશમાં હમ ઘણી જગ્યાએ વરસાદ આવશે. અને હમ હજી હમ આગળ ઉપર પૂર્વ ગુજરાત, પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વી ભારતમાં પણ સારો વરસાદ આવવાનો છે. એટલે ઓગસ્ટમાં પણ વરસાદ સારો રહેવાનો છે. અગાઉ આપને હું કહી ચુક્યો. જી બેન, ઓગસ્ટમાં વરસાદ બિલકુલ. સારો રહેવાનો છે. બિલકુલ. જયપ્રકાશભાઈ, હજી પણ તમારી પાસેથી એક વસ્તુ સમજવી છે કે અત્યારે હાલ કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, એ દરેક જગ્યાએ વરસાદ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. કદાચ તમને પણ ધ્યાન હશે કે એ જિલ્લાઓમાં જે યોગ્ય વરસાદ પડવો જોઈએ એ વરસાદ હજી સુધી પડ્યો નથી. તો શું લાગી રહ્યું છે કે હવે જે નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, તો ત્યારે એ જિલ્લાઓને પણ જે વરસાદની જરૂરિયાત છે એ વરસાદ મળી રહેશે? બેન, આ રાઉન્ડમાં જ ઘણા ખરા આવા બાકીના વિસ્તારોમાં વરસાદ આવવાની મને શક્યતા જણાય છે. અને ઓગસ્ટમાં જે આવી રહ્યો છે એ હમ હજી લોંગ પ્રિડિક્શન થઈ જશે, એટલે આપણે ત્યારે જોવું હમ પડશે બેન. પણ આ રાઉન્ડમાં મને એમ છે કે બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં જામનગરમાં વરસાદ આવી શકે, દ્વારકામાં આવી શકે છે. અને તમે કહો છો એમ ત્યાં વરસાદ જોવા મળી શકે છે. જી બેન. બિલકુલ. જયપ્રકાશભાઈ, એટલે જે રીતે વાત કરી તમે કે આ વખતનું ઓલ ઓવર ગુજરાતનું જે ચોમાસું છે તે ખેડૂતો માટે ખૂબ સારું રહેવાનું છે. જી જી, જરૂર. એ ખેડૂતો માટે સારું રહેવાનું છે. જ્યાં અતિવૃષ્ટિ જેવું છે ત્યાં થોડું ઘણું હમ નુકસાન થઈ શકે છે, પણ પાણી આવે સારું છે. પાણી વરસે બિલકુલ. સારું છે. આપણે એને હમ ના ન પાડવી જોઈએ અંદરથી, કારણ કે વરસાદ હમ તો વરસ્યો ભલો.
કૃષ્ણ ભગવાને હમ. પણ વરસાદને નહોતો વેચ્યો. એમણે કુદરતના કામમાં આડા નહોતા આવ્યા, એને ગોવર્ધન ઉપાડી લીધો અને બધાને કીધું કે નીચે વી આવો, તો આપણે પણ વરસાદ ભલે આવતો. જી બેન. બિલકુલ જયપ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, આભાર. જે રીતે આજે આપણે આગાહીકાર જયપ્રકાશ માઠકની સાથે વાત કરી છે, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસનું જે વાતાવરણ છે તે ક્યાંક બદલાઈ શકે છે. નવરાત્રીમાં પણ વરસાદની આગાહી કરી છે, એટલે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ પરિસ્થિતિ મુજબ એવું પણ લાગી રહ્યું છે કે આવતીકાલે પણ રેડ એલર્ટનું આપવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ ક્યાંક રેડ એલર્ટ આપ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ એ રીતનો વરસાદી માહોલ છે તે ગુજરાતમાં જોવા મળ્યો નથી. ને ખાસ કરીને અમદાવાદની અંદર તો તડકો જોવા મળ્યો હતો કે જે વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે હાલ તમારા વિસ્તારની શું પરિસ્થિતિ છે અમને કમેન્ટ કરીને ચોક્કસી કહેજો. તેની સાથે જયપ્રકાશ માઠક, જેમના દ્વારા આખી આ વિષયને લઈને આગાહી કરવામાં આવી છે, એ વિષયને લઈને પણ તમારું શું માનવું છે એ પણ અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.